રામ રામ સીતારામ। આજે હું તમને માહિતી આપવાનો હું કે આપણે મેળા થતા હોય એની અંદર આપણને ઈચ્છા થાય અશ્વપ્રેમીને કે મારે ઘોડો લેવો હોય અથવા ઘોડી લેવી, તો એ શેના આધારે આપણે નક્કી કરી શકતો કે આ કેટલા વર્ષની ઘોડી છે કે ઘોડો હોય? તો હું તમને બતાવું કે આપણે છેતરપિંડીના ભોગના બની જઈએ, છેતરાઈ ના જાય આપણને, તો એને ખાસ તકેદારી શું જોવાની છે હું તમને બતાવું કે હલો મિત્રો, આ 5.5 વર્ષની વસીરી છે, તો આપણે એના જોઈએ આને નેસ છે કે નહીં હું તમને બતાવું। જો મિત્રો, જો આને નેસ, જો મિત્રો આને નેસ નહીં તો આપણે આ 5.5 વર્ષની વસીરી છે તો આપણે એના દાંત ઉપરથી પણ નક્કી કરી શકીએ। તો મિત્રો ખાસ કરીને તો આ ઘોડાને નેસ હોય છે અથવા એને કેનન કહેવાય, હું તમને બતાવું તો એની ઉંમર આપણે શા માટે જોઈ શકીએ। ખાસ કરીને ઘોડાની કેનન હોય છે, હું તમને બતાવું। હાલો મિત્રો, તો આપણે ઘોડા પાસે જઈએ। ઘોડો બતાવું જે 3 વર્ષ અને 8 મહિનાનો છે, તો હું તમને એને આપણે ઉંમર કઈ રીતે નક્કી જોવાની, કારણ કે મને ખબર છે કે 3 વર્ષ અને 8 મહિનાનો, પણ તમને કઈ ખબર હશે નહીં। તો મિત્રો, જે આ ઘોડો આપણે કોઈ માલિક કે ભાઈ આ 2.5 વર્ષનો છે, તમે ઘોડો જુઓ, તમે એની હાઈટ રંગ રૂપ જોઈને એમ માનો કે લઈ લો, પણ એની જોવાનું ખાસિયત શું છે તો એને ખાસ કરીને એની બે આ દેખાય આ કેનન કહેવાય, અથવા આપણે દેશી ભાષામાં નેસ કહેતા હોય। તો આ વસ્તુ રહીને છે આ કેનન, એ 3.5 વર્ષે જ ઉગે। જો હજી આને ઉગવાને ઉગીને નીકળી ગયા બારે, તો મિત્રો 3.5 વર્ષે જ આ ઉગતા હોય। તો આપણે ગમે તે જગ્યાએ અશ્વ ખરીદવાનો હોય, ઘોડો, એ ઘોડાને જ ઉગે, ઘોડીને આ ના હોય। તો મિત્રો, જ્યારે આપણે ઘોડો ખરીદવાની ઈચ્છા થાય આપણે અશ્વ પ્રેમીઓને, તો ખાસ કરીને તમારે આ જોવાનું છે, આ જે વ્યક્તિને લેવાનો એ પોતે જ આવી રીતના જોવાનું। જો આવી રીતના હાથ નાખવાનો, અંદર આપણે જોવા દેશે। જો આ રીતના એના કેનન કહેવાય, આ હજી બહાર આવી ગયા છે, તો આ 3.5 વર્ષે જ નીકળતો હોય। તો ખાસ મારા વાલા ગુજરાતીઓ, આ તમારા માટે જ આ વિડીયો બનાવ્યો છે। તો આ વિડીયો ગમે તો એક લાઈક કરજો, શેર કરજો, અને તમારા મિત્રોને શેર કરી દો, જેથી કરીને મારા છેતરપિંડીના ભોગ ના બને, છેતરાઈ ના જાય। જય હિન્દ, જય ભારત।